हाल खबरों में आगे बढ़ी भरूचની વાત કરીએ તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિના અવસરે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રોટરી ક્લબ ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન યોગદાન અને રાષ્ટ્રીય સેવામાં આપેલા બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરી CAAના અમલ જેવા નિર્ણયો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ સમાન છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વસાવિયાએ પણ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર, રાષ્ટ્ર માટેના યોગદાન અને બલિદાન અંગે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। भारतीय राजनीतिना ध्रुव तारा कही शकाय एवा डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के जेओनो जन्म 6 जुलाई 1901 ना रोज बंगाल में पिता आशुतोष घोष और माता जोगमाया एमना परिवार में थयो। जन्मथी ज खूब ज मेधावी, प्रभावशाली और अभ्यास में पण निपुण एवा डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के जेओ 1923 में स्नातक थया अने 1927 में बेरिस्टर। ए पछी एमने जे यूनिवर्सिटी में जेमने अभ्यास कर्यो ए ज यूनिवर्सिटी में तेओ कुलपति पण थया। भारतीय राजनीति में प्रवेश पण थयो एमनो। 1937 में यूनिवर्सिटी में ज्यारे वार्षिक उत्सव हतो त्यारे रविन्द्रनाथ टागोर ने पण तेओ निमंत्रण आपे छे अने पहलू हिंदी में वक्तव्य आ यूनिवर्सिटी में वार्षिक उत्सव दरमियान करवामां आवे छे। आ डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के जेओ बंगाळना चूंटणी में पण झंपलावे छे। 1929-30 कांग्रेस सरकार वखते पण तेओ एक नाणामंत्री अने ए पछी उद्योग मंत्री तरीकेनो पण एमनो कार्यकाल होय छे। राष्ट्रवादी विचारधाराने वरनारा एवा डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के जेओए भारतीय जनसंघनी स्थापना 1951 में करी।